ગુજરાતમાં જો કોઈ વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય તો વોકેબ છે. 3 સ્ટેપની એક્ઝામો આવે છે, તેમાં મેઇન તકલીફ પડે છે પેશન્સ. કેમ કે એક એક્ઝામ લઈ લ્યો વચમાં 2 મહિનાનો સમયગાળો, બીજી એક્ઝામ જાય વચમાં 2-3 મહિનાનો, એટલે એ આખું 3 સ્ટેજની એક્ઝામ પૂરી થાય તો વર્ષથી જેવો સમય નીકળી જાય છે મિનિમમ. જે મને તકલીફ પડી હતી તો તેના માટે મેં એક જ પ્રિફર કર્યું હતું કે ભાઈ મેં પાર્ટ ટાઈમ જોબ ગઈ હતી. કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે મોક ટેસ્ટ છે તે બ્રહ્માસ્ત્ર છે, એટલું યાદ રાખ. જે રિવિઝન છે તેનાથી વધુ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં કશું જ નથી. જેટલું રિવિઝન કરશો એટલા તમે ફાયદામાં રહેશો. યુટ્યુબની વાત કરું તો મારી જે તૈયારી છે એમાં 90% હિસ્સો હું યુટ્યુબને એની ક્રેડિટ દઈશ. હેલો મિત્રો, મારું નામ છે મકવાણા પંકજ વિજયભાઈ. હું ગ્રામીણ ક્ષેત્રમાંથી બિલોંગ કરું છું. એટલે કે જામનગર જિલ્લાનું લાલપુર તાલુકાનું નાનું એવું ગામ પીપળી, જ્યાંથી હું બિલોંગ કરું છું. અને હું કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું તેને લગભગ 1.5 થી 2 વર્ષ જેવું થયેલું છે. આમ તો મારી તૈયારી જ્યારે હું કોલેજના ફાઇનલ યરમાં હતો ત્યારથી ચાલુ કરી દીધી છે મેં મારી તૈયારી. પણ કાયદેસર જે મેં ટાઈમ લઈને તૈયારી કરી હતી એવું 1.5 થી 2 વર્ષ મેં તૈયારી કરી છે. જેમાં વચમાં આપણે બધાને કોરોના પણ નડેલો છે, જેમાં હું પણ એક સામેલ હતો. આની પહેલાં મેં ઘણી એક્ઝામો દીધી છે, જેમાં અમુકમાં હું સફળ થયો છું, અમુકમાં હું નિષ્ફળ રહ્યો છું. એમાંની એક પરીક્ષા હતી GPSC ક્લાસ 1-2ની પ્રિલિમ્સ. એ મારા માટે બહુ મોટી વાત હતી, જે મેં પ્રિલિમ્સ પાસ કરી અને મેન્સ દીધી હતી. પણ મેન્સમાં હું જરા નિષ્ફળ રહ્યો, પણ કાંઈ વાંધો નહીં, મેં બીજા પ્રયાસો કર્યા. પછી નેક્સ્ટ ટાઈમ મેં કોન્સ્ટેબલની પરીક્ષા દીધેલી છે. તો કોન્સ્ટેબલની પરીક્ષામાં મારો સારો રેન્ક હતો, એમાં હું પાસ હતો. પછી એના પાછળ જ ડાયરેક્ટ PSI ASIની એક્ઝામ આવી. તો PSI ASIની એક્ઝામમાં પણ મારું સિલેક્શન થયેલું છે બિન હથિયારી ASI તરીકે. અને આની પહેલાં મેં GPSCમાં જે દીધી હતી એમાં મને મેન કોઈ બેરિયર નહીં હતું, તો એ લેંગ્વેજ બેરિયર હતું. કેમ કે તે હતું ઇંગ્લિશ. હું ગુજરાતી મીડિયમમાંથી બિલોંગ કરું છું, તો મારા માટે ઇંગ્લિશ તે એક બેરિયર છે. અને મને જે આ તૈયારી કરવાની કંઈ પ્રેરણા મળી છે તો એ તેના સ્ત્રોત છે મારા મોટા ભાઈ, જે એને મને કીધું કે ભાઈ આ રીતના તૈયારી કરવી જોઈએ. તે ખુદ UPSCની તૈયારી કરે છે, એને જ મને પ્રેરણા સ્ત્રોત તરીકે કે સામેલ કર્યા કે ભાઈ કે તું એક્ઝામની તૈયારી કરે અને આવી રીતના થઈ શકે. અને જ્યારે હું GPSC પ્રિલિમ મેં તમને વાત કરી કે મેં દીધી છે, ત્યારે હું જ્યારે ઘરે તૈયારી કરતો છું, હું કોઈ મેં ક્લાસીસ જોઈન નથી કરેલું. પણ જ્યારે મેં તૈયારી કરતો હતો ત્યારે તે સમય દરમિયાન મારા ફાધરનું અચાનક એ રીતના એક્સિડન્ટ થયેલું કે તેઓ છત પરથી પડી ગયા હતા અને એના બંને પણ પગ ભાંગી ગયા હતા. તો એક તો મિડલ ક્લાસ હતા, ફેમિલીમાં કમાવાળા એક પિતા જ હતા અને તેના પણ બંને પગ ભાંગી ગયા. અને પછી તેને 2 થી 3 મહિનાનો ખાટલા જેવું આવ્યું. તો તે પરિસ્થિતિ દરમિયાન ઘરની જરાક આર્થિક પરિસ્થિતિને બધી રીતે તકલીફ પડી હતી. પછી એ તો પણ તે પરિસ્થિતિમાં અમે બન્યા રહ્યા અને તૈયારી ચાલુ રાખી હતી ધીરે ધીરે. અને પછી તે થઈ ગયું નોર્મલ. અને પછી મેં તૈયારી ચાલુ કરીને PSI ASIની એક્ઝામ દીધી. હવે વાત આપણે કરીએ કે PSI ASI એક્ઝામ, તો તે આ PSI ASI એક્ઝામ જે છે તે મુખ્યત્વે 3 સ્ટેપમાં લેવામાં આવે છે. જેમાં સૌપ્રથમ રનિંગ હોય છે, જે 5 કિલોમીટર હોય છે. બીજું સ્ટેપ હોય છે જે પ્રિલિમરી એક્ઝામ હોય છે, અને પ્રિલિમરી એક્ઝામ પાસ કર્યા પછી એની મેન્સ એક્ઝામ આવે છે, જેમાં 4 પેપર હોય છે. તો જેમાં પહેલી જે આપણો સ્ટેપ છે જે રનિંગ છે, જે બહુ મોટું ફિલ્ટર મારી દે છે PSI ASI એક્ઝામમાં. તો રનિંગ માટે હું તો ગામડાથી બિલોંગ કરું છું, તો કોઈ એવું ખાસ કોઈ સ્ટેજ નહોતું રનિંગ કરવા માટે કે આ તે. તો અમે લોકો ખેતરમાં જઈને દોડતા. ખેતરમાં જઈને અમે 5-7 જણા ધરી એનું ટ્રેક બનાવ્યો હતો, ત્યાં અમે રનિંગ કરતા. અને મોબાઈલમાં ગણતા કે ભાઈ આટલા રાઉન્ડ માર્યા, એટલે રાઉન્ડ ખાસ કરીને ભૂલાય નહીં. તો આવી રીતના અમે રનિંગની તૈયારી કરી. રનિંગમાં મારે PSI ASIની એક્ઝામ જે છે એમાં મારે 33 માર્ક છે. તો એમાં મારેથી એક ભૂલ થઈ ગઈ. હું 50માંથી 50 લેવા માંગતો હતો, પણ એક ભૂલ શું થઈ કે ભાઈ મને જે કોમ્પિટિશન છે, જ્યાં આપણે ગ્રાઉન્ડમાં જઈએ છીએ, તો ત્યાં ઘણા બધા સ્ટુડન્ટોને સાથે દોડાવે છે. એ પરિસ્થિતિ અમે વાકેફ નહોતા. એટલે વાકેફ હતા પણ એની કોઈ અમારી પાસે તૈયારી કરવાની કોઈ મોકો નહોતું. એટલે જ્યારે એક્ઝામમાં અમે ગયા તો એનાથી લઈને મારે 1.5 થી 2 મિનિટનો ફેર પડી ગયો છે. એટલે મારે 33 માર્ક્સ છે રનિંગમાં. હવે જેવું રનિંગ શેનું કમ્પ્લીટ થાય છે એટલે એની પ્રિલિમરી એક્ઝામ આવે છે, જેની વચ્ચે 1.5 થી 2 મહિનાનો સમયગાળો હોય છે રનિંગ અને પ્રિલિમ એક્ઝામ હોય છે. તો જે પ્રિલિમ એક્ઝામ છે એમાં મેન્સ કાયદો કે એવું કાંઈ હોતું નથી. એમાં GK હોય છે સંપૂર્ણ. કાયદાનું એમાં આપણે કામ નથી હોતું, કેમ કે કાયદાનું અલગથી મેન્સમાં એ લોકો એક પેપર લે છે. તો જે પ્રિલિમ્સ આ ફેરે જે હતી તેમાં રિઝનિંગ અને મેથ્સનો બહુ ભાર હતો. તો છોકરાઓને તકલીફ પડી ગઈ હતી કે મેથ્સ અને રિઝનિંગ, પણ રિઝનિંગ એમાં જે હતું એ ઘણાને બનાવવામાં, ઘણાને તે સ્કોર કરવામાં ઘણો ફાયદો થયો છે રિઝનિંગમાં. તો આ રીતના એની પ્રિલિમરી એક્ઝામ કન્ડક્ટ થઈ. પછી પ્રિલિમરી એક્ઝામમાં જે લોકો પાસ થયા એને મેન્સ માટે બોલાવવામાં આવ્યા.
તો મેન્સમાં મુખ્યત્વે એના 4 પેપર હોય છે. એક જીકેનું પેપર હોય છે, જેમાં જનરલ સ્ટડીઝ બધું આવી જાય, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, રિઝનિંગ બધું આવી જાય છે. બીજું એક પેપર સ્પેશિયલ ગુજરાતી ભાષાનું હોય છે, જેમાં ગુજરાતીનું વ્યાકરણ અને તેનું સાહિત્ય વિશે થોડી ઘણી ઇન્ફોર્મેશનમાં લે છે લોકો. એક પેપર ઇંગ્લિશનું હોય છે, ઇંગ્લિશનું એક પેપર, અને એક પેપર હોય છે આખું કાયદાનું. આ 4 પેપર હોય છે. ટોટલ 400 માર્કનું એનું વેઇટેજ હોય છે, 100 માર્કનું એક પેપર. પછી આ 400 માર્કમાંથી અને રનિંગના જે 50 માર્ક છે, ટોટલ તમારું 450 માર્કમાંથી મેરિટ બને છે. અને એ જે મેરિટ બને છે એના ઉપરથી તમને તમારી પોસ્ટ ઉપર સિલેક્શન થવા મળે છે. તો હવે હું તમને એક મારા બુક લિસ્ટ વિશે માહિતી આપું કે ભાઈ મેં કઈ બુક પ્રિફર કરી હતી અથવા કઈ બુક મેં વાંચી હતી. તો સૌપ્રથમ જીએસ છે તે બધાનું ફેવરિટ હોય છે, ભાઈ જીએસમાં આપણે સ્કોર કરવો છે. તો જીએસમાં જ પહેલો વિષય છે ઇતિહાસ. જે ઇતિહાસ મોસ્ટ ઓફલી બધાને ગમતો જ હોય છે. તો ઇતિહાસ છે તેમાં મારી મેઇન બુક હતી તે મેં આઈસની વાંચી હતી, અને વર્લ્ડ ઇન બોક્સની પણ સારી ઇતિહાસની આવે છે. પછી બીજી ભૂગોળની વાત કરી તો ભૂગોળમાં કિસ્વા પબ્લિકેશન, જેમ કે યુવા ઉપનિષદ છે, કિસ્વા છે, તે લોકોનું સારું એવું મટીરિયલ આવે છે અને સારું એવી લોકો ડીપમાં ભણાવે છે, એમાં માહિતીઓ આપેલી હોય છે એની. પછી બંધારણની વાત કરીએ તો બંધારણની જે ગુજરાતી મીડિયમ માટે અત્યારે લક્ષ્મીકાંતની આપણે ગુજરાતી ઝેરોક્ષ કહી શકીએ એવી છે યુવા ઉપનિષદની બુક, જેમાંથી બધું કવર થઈ જાય છે. એવી યુવા ઉપનિષદની બંધારણ માટે મેં વાંચેલી છે. બંધારણ એટલે ઇમ્પોર્ટન્ટ બની જતું હતું કે જીએસમાં તો એનો પોર્શન હતો જ, પણ જે કાયદાનું પેપર છે એમાં પણ એનો 30 થી 35 માર્કનું વેઇટેજ આવે છે. જે કાયદાના સ્પેશિયલ પેપર બંધારણનું 9 કાયદા હોય છે, એમાં બંધારણ 30 થી 35 માર્કનું હોય છે. તો એટલે બંધારણ આપણા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે તે આપણે જોઈ શકીએ છીએ. હવે પછી વાત કરી સાયન્સ એન્ડ ટેકનિક, તો તેનું મટીરિયલ જે મેં છે તે પણ મેં મોસ્ટ ઓફલી વર્લ્ડ ઇન બોક્સમાંથી મેં પ્રિફર કરેલું છે. અને જે આની જીસીઆરટી આવે છે સામાજિક વિજ્ઞાનની 5 થી લઈને 11 ધોરણ સુધીની, તે તો એકવાર આપણે રિવિઝન કરી જ નાખવું જોઈએ કે જેના લીધે એ આપણને ઘણો ફેર પડી જાય છે એક્ઝામમાં. હવે આ પ્રિલિમની વાત થઈ, જેવી રીતે તમે પ્રિલિમરી ક્લિયર કરો છો એટલે આ બધી સબ્જેક્ટ ગયા એટલે તમારે પાછું એક મેન્સમાં એક પેપર તો આવવાનું જ છે જીએસમાં, તેમાં તો ઉપયોગ આવશે જ. હવે પછી જેવા તમે મેન્સમાં એન્ટર થાવ છો તો મેન્સમાં પહેલાં જ આપણા માટે ઇંગ્લિશ બેરિયર આવી જાય છે. ભાઈ હવે ઇંગ્લિશ આવ્યું તો આ ઇંગ્લિશમાં શું કરશું? સૌપ્રથમ ગુજરાતમાં જો કોઈ વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં તકલીફ પડતી હોય તો તે વોકેબ છે કે ભાઈ જાતના અને સમાનાર્થી પૂછી લે છે, વન લાઇનર પૂછે, વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછે, ને આવું બધું જે વોકેબ છે તે ગુજરાતી મીડિયમવાળાઓને બહુ તકલીફ પાડે છે. તો એના માટે મેં સૌથી પ્રથમ તો વેબડમી છે, જે સનક પટેલ સર કરાવે છે. મોસ્ટ ઓફલી ત્યાં ગુજરાતમાં બધા તેનું જ કરે છે, તો તેનું મેં એકવાર પ્રિફર કર્યું હતું વેબડમીવાળાનું. અને બાકી જે એની વ્યાકરણ છે, ઇંગ્લિશ ગ્રામર છે, એમાં મોસ્ટ ઓફલી છોકરાને તકલીફ પડે છે, પણ એટલી નહીં જેટલી વોકેબમાં પડે છે. એટલે જેટલું પેપરમાં વોકેબ વધુ પૂછે એટલા લોકોના માર્કમાં તકલીફ પડે છે. પછી વાત કરીએ આપણે ગુજરાતીની કે ભાઈ ગુજરાતીમાં શું છે, તો ગુજરાતીમાં તો આપણે વોકેબમાં એટલે તકલીફ ન પડે, આપણે નાનપણથી ગુજરાતીમાં બધું જાણતા જ હોઈએ છીએ. પણ જે ગુજરાતી ગ્રામર છે એમાં આપણે થોડુંક જોવું પડે છે, છંદ ને અલંકારને. તો તેના માટે તો મેં ગુજરાતની જે ટેક્સ્ટ બુક છે આપણે 5 થી 10 ધોરણ સુધીની, એમાંથી જ મેં જે એનો મેન છે વોકેબ કરેલું છે. વોકેબને અને જે શબ્દાર્થનો છે બધું આવે છે. પછી વાત રહી કાયદાની, તો કાયદા માટે તો પીએસઆઈની મેન્સ એક્ઝામ છે, એમાં 9 કાયદા, 4 માઇનોર છે ને બીજા 3 મેજોર છે ને 6 માઇનોર છે ને 1 બંધારણ છે. કુલ થઈને 9 કાયદા જેવું એમાં પૂછાય છે. તો કાયદા માટે તો મારે એક જ બેસ્ટનું સજેસ્ટ કરીશ કે જે છે વર્લ્ડ ઇન બોક્સની, જેમાં મોસ્ટ ઓફલી બધા કાયદા સારી રીતે આપે છે, અને એ લોકો એક ચાર્ટ પણ આપે છે. એ ચાર્ટ તમે તમારી દિવાલ ઉપર ગમે ત્યાં તમને જ્યાં રોજ જોઈ શકો તેવી જગ્યાએ રાખી શકો છો ચાર્ટને. અને ચાર્ટમાં એટલું છે કે તમે એકવાર જોઈ લો તો તમારી ચાર્ટમાંથી 15 થી 20 માર્કનું કવરેજ થઈ જાય એવું છે. એ ચાર્ટ બહુ સારી રીતે આપ્યો છે અને સારી માઇન્ડ મેપમાં તમારું ઉતરી જાય એ રીતના છે. આ રીતના એ લોકો વર્લ્ડ ઇન બોક્સમાં ચાર્ટ પણ આપે છે. એટલે કાયદા માટે મેં જે વર્લ્ડ ઇન બોક્સની બુક પ્રિપેર કરી હતી એ હું તમને કાયદા માટે પ્રિફેર કરવા જણાવીશ મારા અનુભવ મુજબથી. બીજી વાત કરું કે પીએસઆઈ એસઆઈની, તો જે આ 3 સ્ટેપની એક્ઝામો આવે છે તેમાં મેઇન તકલીફ પડે છે પેશન્સ. કેમ કે એક એક્ઝામ લઈ લ્યો વચમાં 2 મહિનાનો સમયગાળો, બીજી એક્ઝામ જાય વચમાં 2-3 મહિનાનો, એટલે એ આખું 3 સ્ટેજની એક્ઝામ પૂરી થઈ તો વર્ષથી જેવો સમય નીકળી જાય છે મિનિમમ. એટલે વિદ્યાર્થીઓના પેશન્સમાં તકલીફ પડે છે, ભાઈ મારો વારો કેદી આવશે. એટલે એક તો એમાં 3 સ્ટેપની જે એક્ઝામો છે એમાં પેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને વાત કરીએ આપણે પેશન્સ કઈ રીતના, તો એક તો આપણે પ્રેશર, ભાઈ હું હવે ઘરે નવરો બેઠો છું, શું કરવું આ તે. તો જે મને તકલીફ પડી હતી તો તેના માટે મેં એક જ પ્રિફર કર્યું હતું કે ભાઈ મેં પાર્ટ ટાઈમ જોબ ગઈ હતી. પણ તો પાર્ટ ટાઈમ જોબ કરવી તો કેવી કરવી,
તો એ આપણે કોઈ બીજી કંપનીઓમાં જાય તો ત્યાંથી આવીને તો તૈયારી જેવા આપણે રહી નહીં. તો મેં કીધું કે આપણે એવી જોબ ગોતી જેનાથી આપણને ફાયદો થાય ને આપણા એ વાપરવાના આપણે કંઈ એ નીકળે. તો એ છે મેં છોકરાઓને ભણાવવાનું ચાલુ કર્યું. એક્ઝામ જે ક્લાસીસ છે એ લોકોના કોન્ટેક્ટ કરીને હું ભણાવવાનું સ્ટાર્ટ કર્યું મેં. ત્યાં હું મને બંધારણ અને ઇતિહાસમાં મારી સારી મને છે ગમે છે અને મારા ફેવરિટ સબ્જેક્ટ છે. તો મેં એ લોકોને ભણાવવા જવાનું સ્ટાર્ટ કર્યું છે. તો જેમાંથી મારા મહિનાના મારા વાપરવાના નીકળી જાય અને મારી તૈયારીમાં પણ કાંઈ તકલીફ પડે નહીં. તો આ રીતના મેં મારી રીતે એક મારી જેમ મને જે અનુકૂળ આવી રીતના મેં પાર્ટ ટાઈમ જોબ ગોતી છે. તો એનાથી મારું વાપરવાના નીકળી જાય છે ટૂંકમાં. તો એ આપણે એટલું કરી શકીએ એટલે જે આપણે વાપરવાના આપણા ઘર ઉપર આપણે બોજ ન બને એટલે નાના મોટા એવા ખર્ચા આપણે કાઢી શકીએ. તો આપણે હમણાં જ મેં પરીક્ષાના તમને બુક લિસ્ટ વિશે ને તેના વિશે પણ માહિતી આપી. તો હવે બધું જે કોમ્પિટિટિવ એક્ઝામમાં એક મહત્ત્વની વસ્તુ છે તે છે મોક ટેસ્ટ. તો આપણે અત્યારે એવું કહી શકીએ મોક ટેસ્ટની ફી પણ મોક ટેસ્ટ એટલી ફ્રીમાં પણ મળી રહી છે કે જે આપણે ખાલી દેવાની આપણી દાનત હોવી જોઈએ. તો એટલી બધી મોક ટેસ્ટ ફ્રી આવે છે. અને કોઈ પણ એક્ઝામ પાસ કરવા માટે મોક ટેસ્ટ છે તે બ્રહ્માસ્ત્ર છે એટલું યાદ રાખજો. શું કહું છું? બ્રહ્માસ્ત્ર છે મોક ટેસ્ટ. કોઈ પણ એક્ઝામ તમારી યુપીએસસીથી લઈને કોન્સ્ટેબલથી લઈને યુપીએસસી સુધી કોઈ પણ એક્ઝામ દો મોક ટેસ્ટ વિના પાસ થયા વાસે નહીં. કારણ કે મોક ટેસ્ટ નહીં દો તો તમને ખબર કેમ પડશે કે તમને કેટલું આવડે છે તમને શું નથી આવડતું. તો આવી રીતના મોક ટેસ્ટ તો ઇમ્પોર્ટન્ટ છે જ. તો મેં તેના માટે મોક ટેસ્ટ આપી હતી. અમારે જામનગરમાં જ છે વર્લ્ડ ઇનબોક્સ એકેડમી. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમીએ ફ્રીમાં મોક ટેસ્ટનો પ્રોગ્રામ ચાલુ કર્યો હતો. તો એ અમે આપીને મેં તેમાંથી પ્રેક્ટિસ કરી હતી. અને મોક ટેસ્ટનો એક મેઇન ફાયદો એ છે કે તમને એમાં સારા માર્ક આવશે તો તમને કોન્ફિડન્સ ડેવલપ થશે કે ભાઈ ના મને આવડે છે હું કરી શકીશ. અને કોમ્પિટિટિવ એક્ઝામમાં કોન્ફિડન્સથી વધુ કઈ વસ્તુઓ હોતી જ નથી. જેટલો તમારો કોન્ફિડન્સ ડેવલપ થશે એટલા તમારા સિલેક્ટ થવાના ચાન્સ વધી જશે. બીજી એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે ભાઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં પાસ થવા માટેની શું છે તો તે છે કે ભાઈ રિવિઝન. તમે તમારી એક નોટ્સ બનાવી લો કે ભાઈ આ નોટ્સ છે તમે એક્ઝામનો એક દી પહેલાં તમે બધા સબ્જેક્ટનું એક દીમાં રિવિઝન કરી શકો છો. પણ એ ક્યારે પોસિબલ બનશે? જ્યારે તમારી ખુદની નોટ્સ તમારી પાસે હશે. અને મારી પાસે આ રીતના મારી ખુદની લખેલી બધા સબ્જેક્ટની નોટ્સ પડેલી છે. અને જે રિવિઝન છે તેનાથી વધુ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ એક્ઝામમાં કશું જ નથી. જેટલું રિવિઝન કરશો એટલા તમે ફાયદામાં રહેશો. કેમ કે તમે નવું કેટલું વાંચશો તો એનાથી કંઈ ફેર નથી પડતો. પણ તમને જે આવડે છે એ પરફેક્ટ આવડવું જોઈએ. જે તમને આવડે છે એ પરફેક્ટ આવડવું જોઈએ તો જ તમને ખ્યાલ આવશે કે ભાઈ એક્ઝામમાં આવડે છે. બધી એક્ઝામમાં કંઈ નવું ઇતિહાસ છે તો ઇતિહાસ એ જ છે કે ભાઈ એમાં એ છે એ કંઈ બદલવાનું નથી. પણ તમને ઇતિહાસ જે પૂછે છે એ પરફેક્ટ આવડવું જોઈએ. ભૂગોળ છે તો એ જ છે એનાથી કંઈ એમાં કંઈ નવું નથી આવવાનું. પણ જે એનો ઇતિહાસ એનું જે રિવિઝન છે એ બેસ્ટ છે. એટલે મારું એક જ મંતવ્ય છે કે ભાઈ તમે બને એટલું રિવિઝન કરો કોઈ પણ સબ્જેક્ટનું. અને રિવિઝનથી જ તમને એમાં ફાયદો થશે. અને મારી હવે આગળનું સપનું છે કે મારે ભાઈ યુપીએસસી પાસ કરીને મારે આઈપીએસ બનવું છે. મારું ડ્રીમ છે આઈપીએસ બનવાનું છે. પણ આપણે મિડલ ક્લાસમાં જે રીતના કન્ડિશન હોય આપણે એકધારી તૈયારી ના કરી શકીએ. એટલે પહેલાં આપણા માટે કોઈ પણ બેકઅપ વસ્તુ હોવી જરૂરી છે. તો અત્યારે જે હું એક્ઝામના જે પાસ થયો યુપીએસસી એક્ઝામમાં એ મારા માટે એક બેકઅપ છે. હું એ એક્ઝામ મને ઓલરેડી વર્દી સાથે થોડોક પ્રેમ છે દિલથી એમાં ના નહીં. એટલે હું વર્દીની જ હું ગમે તે નોકરી કરવા માગું છું. કોઈ પણ જીપીએસસીમાં લઉં તો ડીવાયએસપી છે, યુપીએસસી કરું તો આઈપીએસ છે. મારે ટૂંકમાં વર્દીમાં જ રહેવું છે. કેમ તો આનાથી એટલે જ હું કેટલું જ કહેવા માગું છું કે ભાઈ જે મારી પીએસઆઈ એએસઆઈ છે એ બેકઅપ છે એનાથી મારે અટકવું નથી. મારું ડ્રીમ છે યુપીએસસી પાસ કરીને આઈપીએસ બનવું છે. એટલે હું મારા ડ્રીમને ફોલો કરીશ જ અને હું મારીથી બનતી મહેનત કરીશ. અને છેલ્લે હું ખાલી વિદ્યાર્થીઓને એટલું કહેવા માગું છું કે ભાઈ આજે કોમ્પિટિટિવ એક્ઝામ છે એ કોઈ નાની વાત નથી. એમાં ભાઈ ઘણા બધી કોમ્પિટિશન છે તમારે. તો ડાયરેક્ટ સફળતા મળી જાય એવું કંઈ પોસિબલ નથી કે ભાઈ હાલો એક એક્ઝામ દીધીને હું પાસ થઈ ગયો. આમાં તમારે કેટલી એક્ઝામ દેશો 10 દેશો તો 2માં પાસ થશો તો તમારે કોન્ફિડન્સ ડેવલપ થાય કે ના ભાઈ હું પાસ થઈ શકું છું. એવું નથી કે એક જ દે આપી દે અને ડાયરેક્ટ તમે પાસ થઈ ગયા એવું પોસિબલ નથી. એટલે પહેલાં તો આમાં તમારું માઇન્ડ ઓફ સ્ટેટ એક ક્લિયર રાખો ભાઈ નિષ્ફળતા છે તો હું નિષ્ફળતા પચાવવા માટે હું કેપેબલ છું. કાંઈ વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ. એવી જ રીતના તમને સફળતા મળે તો એમ નહીં કે હાલો ભાઈ હવે તો હું આ પાસ થઈ ગયો બધી પાસ થઈ ગઈ. તમારે રિવિઝન ચાલુ જ રાખવાનું કે ભાઈ એક્ઝામ દઈ દીધી અમુક ટાઈમ છે તમારી નોટનું રિવિઝન કરી લો બીજું વાંચો કે ના વાંચો કંઈ. પછી બીજી વાત રહી કરંટ અફેરની. તો કરંટ અફેર માટે તો અત્યારે ઘણા બધા એવા સોર્સ છે કે જે આપણે ફોલો કરી શકીએ. એક તો બધી ક્લાસીસવાળા છે તેના મેગેઝિન બહાર આવે છે, ન્યૂઝપેપર છે અને યુટ્યુબની વાત કરું તો મારી જે તૈયારી છે એમાં 90% હિસ્સો હું યુટ્યુબને હું એની ક્રેડિટ દઈશ. કેમ કે આપણે કોઈ મેં ક્લાસ નથી રાખેલા મેં આની પહેલાં કીધું હતું. તો મારી મેં સંપૂર્ણ તૈયારી જે કરી છે તે યુટ્યુબના માધ્યમથી મેં કરેલી છે. અને યુટ્યુબમાં આપણે બધા એમ કહેતા હોય છે કે ભાઈ ઇન્ટરનેટ છે એ દૂર રાખવું જોઈએ. તો એના બે મત છે ભાઈ તમે ઇન્ટરનેટ દૂર રહ્યો તો તમને કઈ રીતના ઉપયોગ કરો છો તેના ઉપર છે.
મારા હું કહું છું કે ભાઈ ઇન્ટરનેટનું હું મારી જે તૈયારી છે એમાં 90% એમાં એનો ફાળો છે કે યુટ્યુબમાંથી મેં બધું શીખેલું છે અને એમાંથી હું કરું છું બધી મહેનત જે કરું છું તે તો એટલે મારું કહેવાનું એટલું જ થાય છે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કેવો કરો છો છોકરાઓને એના ઉપર છે એ ઇન્ટરનેટ છે સોશિયલ મીડિયા છે એ ખરાબ નથી પણ તમે એનો કઈ રીતે ઉપયોગ કરો છો તમને એમાંથી શું શીખવા મળે છે આપણે જે વસ્તુ છે એમાં શીખવાનું આપણે મોસ્ટ ઓફલી આપણો ફોકસ હોવું જોઈએ તો યુટ્યુબ છે એ તૈયારી માટે એક બેસ્ટ સોર્સ છે તેમાં તમે નાનાથી લઈને મોટા સુધી કોઈ પણ સબ્જેક્ટનું તમને તૈયારી મળી રહેશે અને અંતમાં હું આ જે ટોપર સ્ટોક છે જે વિદ્યાર્થીઓ માટે છે ગાંધીનગરથી અહીંયા જામનગર ઇન્ટરવ્યૂ લેવા આવ્યા છે તો હું ટોપર સ્ટોકનો દિલથી આભાર માનું છું કેમ કે જે બીજા લોકો છે એને જે ક્લાસીસવાળા છે એના ઇન્ટરવ્યૂ એ લોકો લે છે એ લોકોને પ્રોત્સાહિત કરે છે પણ જે મારા જેવા મિડલ ક્લાસ લોકો છે જેને કાંઈ નથી તેના માટે ટોકર સ્ટોપ જેવું જે પ્લેટફોર્મ છે તે જ ઇમ્પોર્ટન્ટ છે અને તે જ તેને પ્રોત્સાહિત કરે છે તો મારું એટલું જ માનવું છે કે આવા જે પ્લેટફોર્મ છે જે નાના માણસો સુધી પહોંચી મિડલ ક્લાસ માણસોને પણ પ્રોત્સાહન આપે છે તો તેને આપણે પણ એકવાર પ્રોત્સાહન આપવું જોઈએ આભાર